ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવણ બાપા. મિત્રો આજે છતાં પર જવાનું છે કાનૂને તેડવા, અને એટલે આપણે આજ ઘરે રહ્યા છીએ અને નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય તૈયાર, પછી જઈ છતાં પર. અને લીમડો બહુ હલી રહ્યો છે, ઠંડો ઠંડો પવન વાય છે, ઠંડી બહુ છે આજે. એ ગામમાં કામ ચાલુ છે, થોડુંક ત્યાં નજર કરતા આવી, દાઢી બાઢી કરીને કમ્પ્લીટ થઈ જાય નાહી ધોઈ. ગામમાં શું છે ત્યાંનો માહોલ? 1 કરોડ ને 20 લાખનો રોડ મંજૂર થયો છે, જે જીસીબી જોઈ શકાય છે શેરીમાં. જોઈ આ જેટલી તમને ધોળી લાઈન દેખાય છે તેટલો મોટો સુવિધા પંથ રોડ બનવાનો છે અમારા ગામમાં, જે સારી રીતે જોઈ શકાય. થાંભલો કાઢી નાખવાનો. હા, હે થાંભલો કાઢવાના છે 2. બીજો એક થાંભલો કાઢવાના છે. વિડીયો બતાય બધી પછી એ આ દેખાડીએ બધી પછી જોવો આટલું કામ કર્યું આ લોકો. આ લોકો કામ જો અમારે ચાલુ કર્યું કેવું કરે છે ઉગરાણામાં જોઈ ગયો. ચાલો મિત્રો, નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા, હવે આગળ વિછળાઈ ગયા છે, એટલે હવે ગોળીમાં પાણી લઈ અને પાણી ભરી દઈએ. માને ઉપડતું નથી એટલે આટલું કામ કરી દઈએ, પછી જઈ કાનૂને તેડવા. હવે જઈ કાનૂને તેડવા, વિડીયોમાં બનાવી રહેજો. ચશ્મા પહેરી અને હવે ગાડી કરી ચાલુ. 11 વાગે જેવો ટાઈમ થયો છે, આજ થોડુંક મોડું થઈ ગયું. કાઢી ગયું અહીંથી હાલવું તો નવેલી છે ને અહીંથી છતાં પર. ચાલો મિત્રો, ધીરે ધીરે ગાડી ચલાવે જાય છે, જાય નહીં હતા પણ છે કંઈક વાતાવરણ ગામડાની પવન ટકી હોય છે. તો સાથળે વટી ગયા ને વેરાવળ થોડુંક છેટું રહ્યું છે, 1 કિલોમીટર જેટલું. આવો કંઈક વિસ્તાર છે આ બાજુ ડુંગરવાળો. ફાઇનલી મિત્રો છતાં પર પહોંચી ગયા. અમારે ટીંગુબેન છે, અમારા શાળાજી કાની. હા, એ શું કરે? ત્યાં બે ખાવા મેં તેમના ઘરે, મારા શાળાના ઘરે દાળ છે તથા સુંદર મજાની તુવેર વાવેલી છે. સારી રીતે ઉજેર કરેલો છે મારા ફૂઈએ, પાણી વણી નાખી. ગુલાબના છોડ પણ છે, મસ્ત મજાના ગુલાબ પણ વાવેલા છે. મસ્ત મજાનું લોકેશન આવી રહી છે ગુલાબનું. આ બાજુ શાકભાજી વાવેલી છે, રીંગણા અને ટમેટી ને એવું બધું, જે સારી રીતે જોઈ શકાય છે મિત્રો. આ બાજુ પાછળના ભાગમાં જામફળી છે. હા, જો તાર પપ્પાએ જો તલવાર લીધી છે ને. કઈ કંપની? શિવરી. આ બાજુ લલ તાર પગ
લઈ લે આ લઈ લે આવી જા અલે બિસ્કુટ ખાઈ લી તકી તારા હાલ. ચાલો ઢીંગુબેન આ નિશાળમાં મારે પટાવાળામાં મતદાન હોય ને ત્યારે હોમગાર્ડમાં નહીં અમારે ઢીંગુબેન શેના લોટ હોગાડી રહ્યા છે સુંદરી તું લઈ તમે બનાવવાના ભજીયા ના નહીં ખાલી લોટ ઓગાળી દે છે ને કોઈ બનાવે આમ કહેતો આ મારી મહેંદી જોવી હોય પછી રમો ડિસ્કો કરો ડિસ્કો કર મામા વિડિયો મોકલો જેનો પગ કેમ કરાય પગ કરીને એમ આમ કરતો પગ તો હાજરી નો લાવડો કયો એલા હાજરી પગ એમ રહી ફોટો પાડ ચાલી ફાઇનલી મિત્રો સાધુ જઈને અને આ એ સાધુ બીજા એ ઠંડી બહુ છે ઠંડી પણ બહુ છે નહીં રાત બહુ છે વરસાદ પડ્યો હશે ક્યાં ઠંડી પણ વરસાદ બહુ પડે એટલે વાતાવરણ બહુ છે ફાઇનલી મિત્રો ઘરે આવ્યા હતા પરથી કાનૂન તેડીને 1.5 કલાક જેવું થયું 3:30 વાગે નીકળ્યા છું કાકાનું અત્યારે 4:45 વાગ્યા 5 વાગ્યા ત્યાં કેવી મજા આવી હતા પર બહુ મજા આવી એમ બાધવા બાંધવાની કાનૂન કહે છે કે બાંધવાની મજા આવી કોલા ડેરી હે કઈ નહીં ખબર ઠીક હવે તમારે બગલ ઠેલા ઉતારી લો બસ ચોલો તમે પછી ચા બનાવો સારીથી હા હા શું થયું ઉપર મે દૂધ અરે ગડ્ડુબેન ખાય છે છોડી દો ને લખાતા જો ખાય છે ગડ્ડુબેન એ મા દીકરી શું કરે છે મા દીકરી સુરતી બેન ને માં બેઠા છે અમે વી આવ્યા હાર કરો શું કરો બધા એ મજાક કરે માર ફૂઈને રામ રામ કીધા રામ રામ બધા ઓકે તમે શું કરો પચાવ કોલમો કલમ રેડી કલમ ના નામ સારું ભણો તો આગળ વધો ભણવામાં ધ્યાન રાખવાનું એબીસીડી બધું ઓકે તો બરોબર આ છે દાળ ભાત દાળ ભાત નથી ગડ્ડુબેન આવ્યા હતા હજી વધારે ખાવું હોય તો એમ કહી શકે કહે છે તીખું શાક કર્યું છે તીખું શાક કર્યું છે હા મોળું તાર બાકા આવું મોળું કામ કરતી હોય ઓય તીખું છે હા મોળું કર્યું ને રીંગણા અંદર તો નહીં કઈ ખાતું છોકરા ભાત ખાતા ઓકે એવું કઈ ઓલા કાઢીને ખાતા ને તો પાણી નીકળે મરસું આવી ગયું અમે બહુ વાતાવરણ ઓલું છે વરસાદ જેવું મિત્રો હમણાં સાટા પડતા હતા કે નહીં હા ભાઈ તાર બા ઓલ રાખવાનું કહેતા હતા અમને થોડા પડતા હતા ક્યાંક ક્યાંક પણ હવે નહીં આવે એવું નહીં લાગે આ નથી પડતા તાર નથી બા ઓલ લાગતું. રાખું દે એ મેગી મારી થી નતો વરસાદ લગભગ તો નહીં આવે એવું નથી લાગતું મને આમાં જ અમે પછી જઈએ ઓલા કણે જોવા અહીં કામ ચાલુ છે સુવિધા પંથ રોડનું એટલે એ પણ વિડીયા તમને બતાવું સવારે પણ બતાવ્યા હતા ચા પાણી પી ને પછી જઈ કાનું ચા પાણી બનાવે છે ફોન આગળ કરવી ચા પાણી બનાવી લ્યો ચા પાણી ગાય કા બનાવો ચાલો હાલો કાનું ચા પાણી બનાવો સરસ મજાના પછી સત્તા પર ફોન કરી દઈએ તો અમે પોગી ગયા શાંતિપૂર્વક બે દ્રકા બી કરજો હમણાં તમારા હાથની ચા નથી પીધી એટલે મસ્ત મજાની ચા બનાવો એટલે અમૂલનું દૂધ આવ્યું છે ને
ચા બનાવી રહીશ કાનું? શું થયું પાછું? હે શું થયું પાછું? હે આમ દુખે છે? હા હું કરી જ જાઉં. હા એ તો આમ ચકડાઈ ગયા હોય ને બેસી બેન કાઢીને 1.5 કલાક થઈ પણ હા. સા મીડિયો છેડવા કાવી સા તો બની ગઈ. કાનૂન એટલી બધી ઝડપ છે. મજાનો સા બની રહ્યો છે. થોડુંક પાણી નાખ્યું બસ 2 રકાબી કરવાની છે. ચા બની રહ્યો છે. હવે મિત્રો ચા બની જાય એટલે આપણે જ્યાં કામ ચાલુ છે ત્યાં જોવા જઈએ. કાનું કહીશ નવા કપડાં કાઢી નાખો. હમણાં કાઢી નાખ્યું આગળ એક કપડાં કા બગડી જાય નહીં. શનિવાર જવાનું તો મજાની ચા બનાવી છે. ચાલો મિત્રો સૌ ચા પીવા અને ચા પીને પછી જઈએ રોડનું કામ જોવા ગામમાં. મળી કામ કરવા રોટલા બોટલા મળી બનાવવા. અમારા માં દીકુબેન ને હિંચકાવે છે. જો અમારા સુરતી બેન હોઈ ગયા છે. અંદર માં છે. હવે મેલી દે ને